ઘરે આવે કે તેમના ભીના લુગડા વહુ લઈ અને બારણાના કબાટ ઉપર નાખી. કબાટની પાછળ કોઠી હતી, તેમાં ભીના લુગડા તપક્યા કરતા. વહુ કામથી નવરી પડે એટલે સારી રીતે નીચવીને સૂકવી દે. પુરુષોત્તમ માસ પૂરો થયો. ડોસી ડોસાને નાની વહુ અને દીકરાના આશીર્વાદ દીધા. અચાનક વહુની નજર પેલી કોઠી ઉપર પડી. વહુ જુએ છે તો આખી કોઠી મોટીથી છલોછલ ભરેલી હતી. તેને પોતાના પતિને વાત કરી. સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. નાના દીકરાએ તો મા બાપની સેવાનું ફળ મળ્યું એની જાણી આખા ગામમાં બ્રાહ્મણોને નોતર્યા અને પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું. બીજા બે દીકરાઓને વાત જાણીને પુરુષોત્તમ માસ ડોસી ડોસાને નાહીને લુગડા લાવતા તેમાંથી જે પાણી તમકતું તેના મોટી બની ગયા. આથી તેઓના મનમાં ગાંઠ વળી. તો હવેથી ડોસા ડોસીને આપણે ત્યાં જ રાખવાના. ફરી પુરુષોત્તમ માસ આવ્યો અને એટલે મોટા દીકરાએ ડોસી ડોસાને પોતાના ઘરે રાખ્યા. તેઓ કમાન પર જે ભીના લુગડા નાખે તે બહુ બરાબર નીતરવા દે. બિચારા મોટા દીકરાને માટીની કોઠીઓ ઓગળી ને દગલો થઈ ગઈ. દાન પણ પલળીને સડી ગયું. જેવી ભક્તિ એવું ફળ. જય પુરુષોત્તમ રાય ભગવાન, તમે જેવા નાની વહુને ફર્યા એવા સૌને ફરજો. અને આ વાત તો સાચી જ છે કે નદીએ નાહવા જઈએ ને તો પહેલાના સમયમાં એવું હતું કે નદીએ નાહવા જઈએ ને તો આપણા કપડાં જે હોય ને તે નીચવતા નહીં હતા. લોકો એને એમાં સૂકવી દેતા હતા. કપડાં નીતરી જાય ને પછી તેને ધોઈને સુકવવા મૂકતા હતા. બાકી કપડાં ત્યાં નીચવવાના નહીં હોય. અને કહેવાય છે કે નદીએ નાહવા જાય ને તો બધા ચાની લઈને જાય કે ચાનીમાં જેટલા છિદ્ર હોય ને એટલા આપણે પુણ્ય મળે. અને આપણે પણ ચાલો જઈએ બધા સાથે મળીને. અને એવી રીતે જે અસલ નાતા હતા એવી રીતે આપણે નદી કિનારે